કેમ છો મિત્રો? સૌ મજામાં જશો બધા? બિલકુલ ઉમ્મીદ છે કે બધા સારા જ હશો. ગુડ નાઇટ મિત્રો. આજે આ વિડીયોમાં આપણે કારખાનામાં કેવી રીતે કામ થતું હોય છે અને કારખાનામાં કેવા મશીનો હોય છે તે વિશે વાત કરવાના છીએ. મિત્રો ઉમ્મીદ કરતા હશો કે શું કહેવાય મિત્રો, ઉમ્મીદ કરું છું કે માણસને સપોર્ટ માટે શાની જરૂર પડતી હોય છે. માણસને સપોર્ટ માટે માણસોને પ્યાર અને બધાની જરૂર હોય જ છે મિત્રો. અમે ઉમ્મીદ કરું છું કે મિત્રો મને પણ તમે એવો સપોર્ટ કરજો જેથી કરીને નેક્સ્ટ વિડીયો આનાથી સારો નેક્સ્ટ વિડીયો બનાવીશ અને કે તમને જાણવા મળે તેવું કંઈક લાવીશ મિત્રો વિડીયોમાં. તો મિત્રો ચલો આપણે હવે વિડીયો ચાલુ કરીએ. લેટ્સ ગો. તો મિત્રો આ છે પૂરી કંપનીનું તમને વ્યૂ બતાવી દઉં પહેલાં તો કેવું છે તે કારખાનાની અંદર. જો મિત્રો આ છે મશીન, પ્લસમાં બીજું આ બી નાનું મશીન છે. જોડે જોડે અહીંયા તમને જોવા મળશે ને આ છે માણસો કામ કરે છે મિત્રો. જો અહીંયા આગળ આ છે પૂરું તમને બતાવી દીધું મિત્રો. હવે ચલો આપણે ચાલુ કરીએ. મિત્રો આ છે મશીન છે. આની આગળ નવું મશીન છે મિત્રો અને આ આપણે થોડાક ટાઈમમાં આવ્યું છે. અને આ છે સીટો પડી છે મિત્રો. અહીંયા સીટો છે અને અહીંયાથી માણસો તમને જોવાડું. અહીંયા માણસો રાતમાં આવી રીતે કામ કરતા હોય છે મિત્રો. અને જો મિત્રો આવી રીતે બોક્સ નીકળતા હોય છે તમને તો અહીંયાથી તમને જોવા મળે છે. આ બેલ્ટ પર બોક્સ જાય છે, અહીંયાથી જાય છે બેલ્ટ પર બોક્સ. ને મતલબ અહીંયા કલર છે મિત્રો. અહીંયા જુઓ આ કલર છે. અહીંયાથી કલર અંદર જતો હોય છે મશીનની અંદર. જુઓ મિત્રો. અને અહીંયા જો અહીંયા પડ્યા છે પાટલા ને પ્લસમાં જેક ને એવું બધું હોય છે. આવી રીતે કંઈક મશીનો હોય છે અંદર. અને માણસો અહીંયા બે માણસો માલ નાખે છે. જો મિત્રો અહીંયાથી માલ નાખે છે અંદર મશીનમાં થઈને આગળ આવતા હોય છે. તો કંઈક આવું હોય છે મિત્રો. બોક્સની અંદર આવી રીતે પ્રિન્ટ કરતા હોય છે. અને જો મિત્રો અહીંયા પ્લસમાં તમને લાઈન જોવા મળે છે. અહીંયાથી તમને સીટો નીકળતી હોય છે મિત્રો. અહીંયા છે આને કહેવાય છે મિત્રો એન્સિકેટર. જો મિત્રો અહીંયા છે એન્સિકેટર. અહીંયાથી એન્સિકેટર જુઓ મિત્રો અહીંયાથી કટિંગ થતું હોય છે સીટો. અહીંયા છે મોટો બેલ્ટ છે મિત્રો. અહીંયા આગળ આ બેલ્ટ છે તમને જોવાય છે ને અહીંયા આગળ આ છે બેલ્ટ. જો મિત્રો અહીંયાથી બોક્સ અહીંયાથી પાર થતું હોય છે પેપર. કંઈક આવી રીતે હોય છે લાઈન મિત્રો. જો આટલું મોટું મશીન હોય છે. અને જો મિત્રો આગળ તમને બતાવું છું. આ જો આ છે મિત્રો બોક્સ કાઢેલા છે. જો મિત્રો અહીંયા બોક્સના આપા લગાવેલા છે. જો મિત્રો હવે મિત્રો અહીંયા છે આને કહેવાય છે પેસ્ટિંગ મિત્રો. આ છે પેસ્ટિંગ. જો મિત્રો અહીંયાથી ગમ લાગતો હોય છે. અહીંયા આગળ ગરમ ગોળા બી આવેલા છે. જો મિત્રો અહીંયા આગળ આ ગોળો તમને જોવાય છે ને મોટો એ તે ગરમ હોય છે. તે મિત્રો અહીંયાથી બોક્સ મતલબ અહીંયાથી પેપર ચોરતું હોય છે. અને આ છે અહીંયા રીલો લગાવતા હોય છે. આ તમને જોવાય છે ને આ જે આપણે શું કહેવાય મિત્રો આને કંઈક અલગ જ કહે છે. અને આને અહીંયા આગળ રીલો લગાવતા હોય છે મિત્રો. જુઓ અને આગળ આ છે મિત્રો કોર્ગેશન. અહીંયા આગળ આ કોર્ગેશન આગળનો ગોળો છે. અને અહીંયાથી પેપર પાર થતું હોય છે. કંઈક આવું હોય છે મિત્રો. આ છે મિત્રો ગોળો અને આ છે કોર્ગેશન મિત્રો. જોવાય તમને પાઇપો જોવાય છે ને અહીંયાથી સ્ટીમ પાર થતી હશે. અને આ પેનલ છે મિત્રો. અને અહીંયા પડી છે તમને સામે જોવાય છે આ રીલો છે મિત્રો. કંઈક આવી જ હોય છે રીલો. અને અહીંયાથી આ રીલો નાખતા હોય છે મિત્રો આમાં. અને આ છે મિત્રો ફોરક્લિપ છે મિત્રો. આ ફોરક્લિપનો ડ્રાઈવરનો લગભગ પગાર 20 થી 22 હજાર હોય છે. તો મિત્રો જુઓ આગળ છે ફોરક્લિપ. અને અહીંયાથી તમને બતાવો આગળ આ રીલો છે મિત્રો. અહીંયા આગળ રીલો છે. અહીંયાથી તમને જોવાડું મિત્રો આ રીલો જોઈ લો મિત્રો. આવી રીતે કંઈક હોય છે રીલો. તો મિત્રો ફાઇનલી તમને બતાવ્યું છે આ રીલો છે આવી હોય છે. અને મિત્રો અહીંયા આગળ કંઈક આવું હોય છે નજારો અંદર. જો મિત્રો રીલો આવી રીતે ગોઠવેલી હોય છે. કંઈક થપ્પા મારલા હોય છે આવી રીતે રીલોના. તો મિત્રો તમને આગળ બતાવું છું બોક્સ કેવી રીતે નીકળતા હોય છે તે. ચલો મિત્રો આગળ. તો જો મિત્રો અહીંયા આગળ આ રીલો મૂકેલી છે.
અહીંયા રીલો છે, અહીંયા વ્હાઈટ રીલો છે. જો મિત્રો અહીંયા આગળ વ્હાઈટ રીલો છે અને આ છે. હવે મિત્રો મશીન આવી ગયું છે. મશીન ખોલેલું છે અંદર અને મશીનમાં અંદર માણસો સાફ કરે છે. કેવી રીતે સાફ કરતા હોય છે તમને બતાવો મિત્રો. જો અંદર આ સાફ કરી છે કપડાથી અંદર અને જો મિત્રો આગળ સાફ કરી રહ્યા છે માણસો. જો મિત્રો અંદર આવા રોલ હોય છે મોટા મોટા અને અહીંયા તમને જોવાય છે ગેર. આ મોટા મોટા ગેર હોય છે મિત્રો. આનાથી મશીન ઘૂમતું હોય છે. તો જો મિત્રો અહીંયા આગળ રીલો અને મશીન આવી રીતે અંદર રોલ આવેલા હોય છે. જો મિત્રો અહીંયા 4 કલર મશીન એટલે 4 કલરનું છે મિત્રો. અંદર મિત્રો અંદર કલર લાગેલો છે રોલમાં. તો મિત્રો અહીંયા છે એક પણ અહીંયા પણ એ રોલ જ છે દેવાય છે તમને. તો મિત્રો ફાઇનલી આપણે તમને બતાવવાનું છે કટિંગ ક્યાં થતું હોય છે. તમે વિચારતા હશો કે બોક્સ ક્યાં કપાતો હોય છે. તો મિત્રો આ તમને જોવાય છે સામને લાકડાની ડાય છે. અંદર બ્લેડો રાખેલી હોય છે. બ્લેડો દ્વારા કપાતો હોય છે. આ બંનેની વચ્ચેથી બોક્સ આવે ત્યારે ફાઇનલી મિત્રો બોક્સ આવી રીતે નીકળતું હોય છે. તો રાત્રે આવી રીતે છાપ્યું છે મિત્રો કંઈક. તો રણવીર કપૂરને છાપ્યો છે મિત્રો. જુઓ તમને અહીંયા બતાવું કંઈક. જુઓ મિત્રો આ છે રણવીર કપૂર. રણવીર કપૂરને છાપ્યો છે મિત્રો. એ જુઓ તમને. જો લો મિત્રો આવી રીતે કંઈક પ્રિન્ટ થતું હોય છે. એ આવી રીતે કંઈક પ્રિન્ટ થતું હોય છે મિત્રો. તો ફાઇનલી તમને જોવાયું હશે કે પ્રિન્ટ કેવી રીતે. તો મિત્રો વિડીયોમાં તમને થોડું ઘણું તો જાણવા મળી જશે કે મશીનો કેવા છે અને કેવું છે અંદર. તો ઉમ્મીદ કરું છું કે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન ઓન કરીને જેથી કરીને લાઈક કરી અને વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આવનારા વિડીયો તમારી સુધી પહોંચી જાય, નોટિફિકેશન આવી જાય. તો થેન્ક યુ. જય માતાજી. મળશું નેક્સ્ટ વિડીયોમાં.